સુરતનું તંત્ર એક તરફ સ્વચ્છતાનો ડંકો વગાડે છે તો બીજી તરફ સુરતના ઝાપા બજાર વિસ્તારમાં તંત્ર સ્વચ્છતાના નામે કેમ નિષ્ફળ થઈ રહ્યું છે? ઝાપા બજાર વિસ્તારના રહીશોના ઘરે ઘરમાં બીમારીઓ વધતા સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે। સુરત સ્માર્ટ સિટી તરીકે વિશ્વભરમાં નામના મેળવી છે તો સમગ્ર ભારત દેશમાં સ્વચ્છતામાં પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કર્યો છે। ત્યારે સુરતનો ઝાપા બજાર વિસ્તાર ગંદકીથી તરબોળ છે। ઝાપા બજાર વિસ્તારમાં વરસાદ પડ્યા બાદ ગંદકી એટલી હદે ફેલાઈ છે કે લોકો બીમાર થતા હોસ્પિટલમાં દાખલ થવાની નોબત આવી ગઈ છે। ઝાપા બજારના સમગ્ર વિસ્તારમાં ઠેર ઠેર કચરાની ગંદકી જોવા મળી હતી। આ ગંદકીના કારણે સમગ્ર વિસ્તારના બાળકો, વૃદ્ધો, પુરુષો, મહિલાઓને ડેન્ગ્યુ, મેલેરિયા, ટાઇફોઇડ જેવી બીમારીઓ થઈ રહી છે। તો વધુમાં ત્યાંના સ્થાનિકોએ જણાવ્યું કે છેલ્લા 10 દિવસથી ગંદકીના કારણે ઘરમાં બીમારીઓ ફેલાઈ રહી છે। તો છેલ્લા એક અઠવાડિયામાં 50થી વધુ લોકો બીમારીમાં સપડાયા છે। આ બાબતે એસએમસી તંત્રને રજૂઆતો કરવા છતાં તંત્ર દ્વારા સફાઈની યોગ્ય કામગીરી કરવામાં આવતી નથી। અહીં આવતા સફાઈ કર્મીઓ કચરો બરાબર લઈ જતા નથી એવા સ્થાનિકો દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યા છે। તો ઝાપા બજારમાં ઘરમાં બીમારીઓ થતા સ્થાનિકોમાં તંત્ર સામે રોષ જોવા મળી રહ્યો છે। તો સ્વચ્છતાના નામનો ડંકો વગાડનાર સુરતનું તંત્ર ઝાપા બજાર વિસ્તારમાં સફાઈની કામગીરીમાં નિષ્ફળ થયું હોય તેવા સ્થાનિકો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા છે। સુરતમાં સુરતનું તંત્ર એક તરફ સ્વચ્છતાના નામનો ડંકો વગાડે છે તો બીજી તરફ જે સુરતનો આ ઝાપા બજાર વિસ્તાર છે ત્યાં અહીં આપણે જે ઉપસ્થિત છે તો જોઈ શકો છો કે ચારે તરફ કેવી ગંદકીનો માહોલ છે। ઝાપા બજાર વિસ્તારમાં ઘણા લોકોને ત્યાં ડેન્ગ્યુ, મેલેરિયાના પણ કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે। તો આપણે ઝાપા બજાર વિસ્તારના રહીશો છે તેઓ પાસેથી જાણીએ કે કેવી રીતની અહીં પરિસ્થિતિ છે। જી આપણું મારું નામ સૈયદ મઝહર છે। જી કેવી રીતની અહીં ગંદકી છે? ગંદકીમાં એવું છે કે તંત્ર અહીંયા કામગીરીમાં સંપૂર્ણ રીતે નિષ્ફળ છે। હાલ આપણે કોરોના જેવી મહામારીનો સામનો કર્યો છે તે છતાં ઝાપા બજાર જે શહેરનું હાર્ટ કહેવાય છે, સિટી ઓફ હાર્ટ, તો ઝાપા બજારની અંદર કોઈ પણ પ્રકારની સાફ સફાઈ ના હોય તો તેનાથી ખ્યાલ લગાવી શકે સ્લમ વિભાગોનું શું હાલ હશે। અહીં નાના નાના બાળકો જે છે તે બીમારીના ભોગ બની રહ્યા છે। ડેન્ગ્યુ, મલેરિયા જેવા કેસ દિવસમાં અમારા ત્યાં મિનિમમ 15 થી 20 આવતા હોય છે। અહીં કેટલા જવાનો પણ છે જે આનાથી પીડાય છે અને ઘણી તકલીફ છે મોહલ્લામાં સાફ સફાઈની। હાલ કોઈ પણ કચરા પેટી એની જગ્યાએ નથી। ડોર ટુ ડોરની જે સિસ્ટમ આપણે ચાલુ કરી છે તો ડોર ટુ ડોરના હિસાબે અહીં ટોટલ તરીકે પ્રશાસન જે છે નિષ્ફળ છે। કોઈ પ્રકારની સાફ સફાઈ કામગીરી, કોઈ પ્રકારના દવાનો છંટકાવ કે કોઈ પણ પ્રકારની સાફગીરી ઝાપા બજારમાં કરવામાં આવતી નથી, જેનાથી અહીંના સ્થાનિકો ખૂબ પરેશાન છે। જી આપણે આ બાબતે એસએમસી ને જાણ કરી? એસએમસી ને જાણ તો અમે ઘણી વાર કરી છે પણ છતાં અમે જાણ કરીએ એ લોકો આવે, એ લોકોનું તો કાર્ય જ છે, એ લોકોને આવવું જ જોઈએ, એ લોકોનો ફરજ છે। જે વસ્તુનું એ લોકો સેલરી લે છે એ લોકો ફરજમાં આવે છે, એ લોકોને ફરજ સમજીને જ કરવાનું હોય છે। તે છતાં પણ અમે વારે ઘડીએ અરજીઓ કરેલી છે પણ એ અરજીઓ પર લે ભાગું કામ થતું હોય છે। જી આપણી સાથે બીજા પણ અહીં કેટલાક સ્થાનિકો છે તેઓ પાસેથી જાણીએ કે અહીં કેવી પરિસ્થિતિ છે અને બીમારી અહીં કેવી રીતે લોકોને ત્યાં ઘર કરી રહી છે। જી આપણું? જી મારું નામ મોહમ્મદ રફીક। હું પોતે ડેન્ગ્યુનો મરીજ છું। હું હમણાં હોસ્પિટલથી એડમિટ થઈને રજા લઈને આવ્યો છું। હું પોતે આ બાબતમાં કેટલી અરજી કરી ચૂક્યો છું પણ અમારી કોઈ સુનવાઈ જ નથી। આવે છે એ લોકોનું થોડું ઘણું સવારે કરીને નીકળી જાય, પછી ડોર આવીને સવારે નીકળે પછી કઈ નથી, સાફ સફાઈ જ નથી। એટલે મહેરબાની કરે તંત્રને કે ભાઈ અહીંયા સાફ સફાઈ કરે। જી આપણે ત્યાં અત્યારે કેટલા લોકો બીમાર પડેલા છે? ઓછામાં ઓછા 50, ઓછામાં ઓછા 50। હું છું, મારો તો નાનો ભાઈ છે એ છે ગુલામ મુસ્તફા, એ પોતે ડેન્ગ્યુનો એને બી થઈ ગયો। એટલે અમે ઘરમાં 2 જણા છે। એટલે તંત્રને આ જ છે કે સાફ સફાઈનો થોડો ખ્યાલ કરે। અમે બી જાણીએ છીએ કે ભાઈ ચોમાસું છે કે ચોમાસા સાઈડ પર જે કચરો હોય છે એ તો કચરો ઉઠાવવાની જવાબદારી તંત્રની છે। એટલે અમે ખાસ નમ્ર વિનંતી કરીએ છીએ કે ભાઈ મ્યુનિસિપાલિટી, કોર્પોરેશનને કે આવીને થોડી સાફ સફાઈ કરે। જી મારું નામ રમી શેખ છે। જી અહીં કેવી રીતની સમસ્યા છે અને આ બાબતે એસએમસી ને જાણ કરવા છતાં શું નિરાકરણ? હમણાં હું એસએમસી માં જાણ કરીને આવ્યો તો પણ કોઈ આવતો નથી। આ મારો બાળક છે, હોસ્પિટલમાં અમને એડમિટ થયો। 3-4 વાર હજી કરીને આવ્યા, અહીંયા કોઈ સાફ સફાઈ કરવા આવતા નથી। આ બાબતે શું કહેશો? જે સાફ સફાઈ નથી થતી અત્યારે તમારા વિસ્તારમાં બીમારીઓ છે, શું કહેશો? બીમારી તો છે જ ને મેડમ। અમારા ઘરના 2 બાળક હોસ્પિટલમાં એડમિટ છે।
જે શું થયેલું છે તમારા બાળકોને? ડેન્ગ્યુ और મેલેરિયા બીમાર છે. 15 દિવસ થઈ ગયા. આ બાબતે તમે એસએમસી ને જાણ કરી તો હમણાં SMC વાળા શું જવાબ આપે? અમને અડધો કલાક પહેલા અમે જાણ કરીને આવ્યા, કોઈ આવતું જ નથી મેડમ અહીંયા. એ લોકો જે રેગ્યુલર જે કચરો ઉપાડવાની ગાડીઓ આવે છે તેનું શું છે? કોઈ આવે, કોઈને કોઈ ટાઈમ નક્કી નથી, એની મરજીઓ ત્યારે આવે છે. જી આપણી સાથે બીજા પણ સ્થાનિક છે, તેઓ પાસેથી જાણીએ કે કેવી અહીં પરિસ્થિતિ છે અને લોકો જે અહીં બીમાર પડી રહ્યા છે તે બાબતે તેઓમાં એસએમસી ને લઈ કેવો રોષ જોવા મળી રહ્યો છે. જી આપણું નામ? मोहम्मद फारूक भाई नाम है. इधर यहाँ पे भी आगे बिल्कुल साफ सफाई वाले आते नहीं है, और हम लोग यहाँ के आगे वाले हैं, तो यहाँ के लोग हमारे को बोलते हैं कि भाई तुम लोगों की रागुआ के पीछान है, तुम साफ सफाई वालों को बुलाओ. अभी हाल में भी बिल्ली मरी है, 4-5 दिन से बिल्ली मरी है, वो तो साहब को दिखता ही नहीं है. कौन आता है झाड़ू मारने? वो हमारे को आके बोले कि हम इधर झाड़ू वाल के गए, तो हमको लगना चाहिए वाल के गए. अभी हाल में भी कचरा पड़ा है दुनिया भर का, बहुत बीमार है, बहुत बीमार है, सबके सब अक्खा मिल रहा है, हैरान परेशान है, कोई साफ सफाई वाला आता नहीं है. અહીં આશરે કેટલા ઘરોમાં અત્યારે બીમારીથી લોકો 40 થી 50 જણ બીમાર છે હમણાં. બધા હેરાન છે, બધા અમારી પાસે આવે છે, ભાઈ તમે આગેવાન છો, જરા સાફ સફાઈ કરાવો, મુલ્લાની અંદર દામણ નખાવો, કચરો થઈ ગયો છે, બધા ખાડા ભરાઈ ગયેલા છે, કોઈ આવતો જ નથી અહીંયા. જી જે આ જે અત્યારે બીમારી છે તો એ બાબતે તમે એસએમસી ને આરોગ્ય વિભાગને કોઈ જાણ કરી? હમણાં પણ હું ગયેલો 4:30 વાગે લખાઈને આવ્યો, તો મને એમ કહે છે કે હા કાલે આવીને સાફ સફાઈ કરી નાખશે, એટલું મને કીધું. હવે કાલે આવશે કે ના આવશે ખબર નહીં. જી આપણે અહીં જે જાવા બજાર વિસ્તારના કેટલાક રહીશો સાથે વાત કરી, તેઓએ જણાવ્યું કે અહીં છેલ્લા કેટલા સમયથી સાફ સફાઈ કરવામાં આવતી નથી. જે એસએમસી તંત્રના જે કર્મચારીઓ આવે છે તે લે ભાગુ કામ કરીને અહીંથી નીકળી જાય છે અને જે સાફ સફાઈ થવી જોઈએ તે ચોક્કસ રીતે કરી જતા નથી, જેના કારણે અહીં જે જાવા બજાર વિસ્તારના 40 થી વધારે ઘરોમાં લોકો બીમાર છે. કેટલાક લોકોને અહીં ડેન્ગ્યુ, મેલેરિયા, ટાઇફોઇડ જેવી બીમારીઓ થઈ ગઈ છે, જેના કારણે આ વિસ્તારના રહીશો છે તે લોકોને ખૂબ જ મુશ્કેલી પડી રહી છે. જેના કારણે અહીં તેઓએ વધુમાં એ પણ જણાવેલું છે કે આ બાબતે એસએમસી તંત્રને ઘણીવાર જાણ કરી હોવા છતાં કોઈ પણ નિરાકરણ આવતું નથી અને સાફ સફાઈની જે સ્વચ્છતામાં જે સુરત જે ફર્સ્ટ નંબરે કહેવાય છે તે જાવા બજાર વિસ્તારમાં સાફ સફાઈને લઈ ઝીરો હોય તેવું કહી શકાય છે. કેમેરામેન યાસીન મેમન સાથે રશ્મિ રાણા, વોઇસ ઇન્ડિયા, દિલ્હી.